મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ટંકારાના ધુંડા ગામ નજીક લક્ષદ્વીપ કારખાના પાસેથી વાડીમાંથી એક જીવિત નવજાત શિશુ મળી આવ્યું હતું। સ્થાનિક લોકોએ બાળકના રડવાનો અવાજ સંભળાતા તેમણે જમીન ખોદીને બાળકને બહાર કાઢ્યું હતું। પોલીસે આરોપી માતા પિતા દંપતીને ટંકારા તાલુકાના મિતાડા ગામના બ્રિજ નીચે ઝડપી પાડ્યા હતા। મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં બાળકને દાટી દેવાની ચોંકાવનારી ઘટના પોલીસ આરોપી દંપતીને ટંકારા તાલુકામાં મિતાણા ગામના બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો। ધુનાડા ગામ નજીક લક્ષદ્વીપ કારખાનામાં પાસેની વાડીમાં સ્થાનિક લોકોએ બાળકના રડવાનો અવાજ સંભળાવતા તેમણે જમીન ખોદીને બાળકને બહાર કાઢ્યું હતું। બાળકે તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું। મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી। બાળકના શરીર પર ભાંભર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નામ લખેલું હોવાથી તે દિશામાં તપાસ કરવામાં આવી હતી। એલસીબીની પીએસઆઈ બીડી ભટ્ટના જણાવ્યા મુજબ આરોપી પતિને શંકા હતી કે આ બાળકનું પોતાનું નથી। આ કારણે દંપતીએ બાળકને જન્મ આપ્યા બાદ તરત જ ત્યજી દેવાનો નિર્ણય કર્યો હતો। હાલ ટંકારા પોલીસે આરોપી દંપતીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। ગામની સીમમાં એક બાળક છે એ ખાલી ફક્ત મોઢું બહાર દેખાય એ રીતે દાટેલી હાલતમાં મળી આવેલ હતું અને આ બાળકને જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ તો ત્યાં સુધી બાળક છે દટાયેલી હાલતમાં હતું। એની નીચે મીઠું પણ નાખેલું હતું। ઓલમોસ્ટ બાળકને મરવા માટે ત્યજી દીધું હોય એવી હાલતમાં દાટીને મૂકવામાં આવેલું હતું, પણ સંજોગો વસાત નસીબ જોગે બાળક બચી ગયું અને બાળકને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે પહોંચાડી અને જીવતદાન આપ્યું। આ બાળક 4 જ દિવસનું હતું અને ત્યારે બાળકની સર્વાઈવલ થઈ। હાલ આ બાળક રાજકોટ સામાજિક સંસ્થા ખાતે માતા પિતા છે એ રમેશ પ્રેમજી ઠાકોર ઉંમર વર્ષ 41 અને દક્ષાબેન રમેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ 38 જે ભાભર જિલ્લાના બનાસકાંઠાના હોવાનું માલુમ પડે છે। અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ બાળક જ્યારે મળી આવ્યું ત્યારે એને ભાભોર હોસ્પિટલનું એક ટી શર્ટ પહેરેલું હતું। એના આદિ દેવાનું કારણ છે એ પતિ છે પત્ની ઉપર અવારનવાર ચારિત્ર્યની શંકા કુશંકા કરતો હતો, એના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ। તપાસમાં ખુલાસો થયો કે આરોપી રમેશને પત્ની દક્ષાના ચરિત્ર પર શંકા હતી, જેને પગલે બાળકે પોતાની ન હોવાનું રમેશ માનતો હતો, જેના પગલે આ બાળકની માતા દક્ષાબેન રમેશભાઈ ઠાકોર અને પિતા રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોરે બાળકીનું મોઢું બહાર રહે તે રીતે મીઠું નાખી દાટી હતી અને આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના ભાભરના વતની છે। પોલીસે આરોપી માતા પિતા દંપતીને ટંકારા તાલુકાના મિતાડા ગામના બ્રિજ નીચે ઝડપી પાડ્યા હતા। બાળકીના માતા પિતા અને બંને આરોપી 25 દિવસથી નાસ્તા ફરતા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।